જય લિબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો। PPSK મોરબી વ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં રોહિતભાઈ ચાવડા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। આજે તેમને ત્યાં કોઈ પ્રસંગ નથી, પણ ઘણા સમયથી રોહિતભાઈનો સંસ્થા સાથેનો નાતો, સંસ્થા પ્રત્યેની લાગણી અને પ્રેમ ભાવથી જ સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। તો આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત રોહિતભાઈ અને તેમના પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, તેમની મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે અને એમને ઉત્તરોત્તર ધંધા રોજગારમાં પણ કુદરત બરકત આપે। સાથે સાથે જ રોહિતભાઈને કુદરત અપાર શક્તિ પ્રદાન કરે કે જે સેવાના કાર્યો એ કરે છે તે વધુને વધુ કરતા રહે। દોસ્તો, આજનું ભોજન એમના તરફથી છે ને ભોજનની અંદર બટેકાનું શાક, રોટલી, મિક્સ ભજીયા, લાડુ, દાળ ભાત, સલાડ, પાપડ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। દોસ્તો, અમારી આ સંસ્થા અંધજનો માટે જે એક્ટિવિટી કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું, એ એક્ટિવિટી આપણા મોરબીના આંગણે થઈ રહી છે। હાજી દોસ્તો, કે અંધ વ્યક્તિને ભણવા માટેની અઢળક સંસ્થાઓ હોય છે જેમને ભણાવે છે, પણ ભણવાનું પૂરું થયા પછી એમનું શું એ વિચાર કોઈ નથી કરતો। એ વિચાર આપણી સંસ્થા કરે છે અને મોરબી આપણું ઔદ્યોગિક સિટી છે એટલે આપણે મોરબી શહેરની પસંદગી કરી। મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ લોકો માટે આપણે રોજગાર શોધીએ છીએ અને એમને રોજગાર પ્રદાન કરીએ છીએ। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ। ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। તમામ સુવિધા આપણે અંધ લાભાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે। એ જે કાંઈ પણ કમાય એનું પોતાનું, એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ સંસ્થા દ્વારા લેવામાં આવતો નથી અને સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત હોય। ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો, કારણ કે સંસ્થાને હાલ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। ત્યારે ફરી આપ સર્વેને વિનંતી કે સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર, રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર, સંકુલ 1 અમારું બીજું સંકુલ છે। લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે। ડૉક્ટર કુસુમબેન દોશીના માતબર દાનથી જે બિલ્ડિંગનું કામ આપણે ચાલુ કર્યું છે, તો એ પૂરું કરવામાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। સંસ્થાને આપ સર્વેના આર્થિક યોગદાનની પણ જરૂર છે। ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી આ સેવાના કાર્યમાં આપ સર્વે સહભાગી બનો એવી જ વિનંતી સર્વેને। દોસ્તો, સંસ્થા દ્વારા અંધજનોના પુનર્વસનની સાથે સાથે જ પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન અને સાથે સાથે જ જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવે છે। તો આપણા મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞની અંદર જોડાવ, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે પણ સહભાગી બનો એવી જ આપ સર્વેને વિનંતી। સાથે સાથે આજના દિવસે રોહિતભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તેમનો સર્વેનો હૃદયથી આભાર માનું છું। તો દોસ્તો, આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ PPSK મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો। સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો।
અમારી સંસ્થાની આ માહિતીને મોરબીના જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો. તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે. ત્યાં સુધી કેમેરામેન રવિ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. મહાત્મા વિમરેલની